અમારા ભાભા મરશે ને ત્યાં મારા આંખમાં એક આહુડું રહેવાનું નથી, કારણ કે મારી નણંદ નકરી મારે બાજ કરે ને નકરી મને રોવરાવે ને, એટલે કાલ હવાર અમારો ભાભો મરશે ને પછી બધા આભડવાન કાઈને આવશે ને પછી મારે રોવું કે નહીં, પછી કહે બધા વાતું કરશે મારી લંગુ તો રોતી જ નથી, પણ મારી નણંદ અત્યારે નકરી મારે બાજ કરે છે તો પછી મારા આંખમાં આહુડા આવે નહીં વધે એવું મને લાગે છે, અને આ દાદા હવે મરવાના થયા છે, હવે નો જીવે ભાભો જાજુ નો કાઢે, અત્યારે કામે એટલું છે, કામે નો ખૂટે, એક કોઈ અમારો ભાભો માંદો છે, બિચારા ભાભાને મજા નહીં, અને મહેમાન એટલા ગુડાય, અત્યારે મહેમાનને હું માનતા હોય ધોડા આવે તો એમને ટકે ટકે આપણે ખવરાવું ગળસાવું ખરી ને, એને ખબર ન પડે ભાભો માંદો છે મરી જાય પછી આભડવામાં જાશું ખબર કાઢવા હું આઈ માનતા હોય, પણ આમને બધાને કોણ સમજાવે, હું તો કંટાળી જ ગઈ છું હવે, આ ભાભા રોયા મરશે ને તો આ લાકડી મૂકવાના જ નથી, એટલા માંદા છે ને તો લાકડી હારો હાર રાખે, આ મરશે ને તોય લાકડી હારો હાર જ આને હળગાવી પડશે એવું લાગે છે મને, માય ગયું બધું, હમણાં માં લંગો આવે ને તો એને કેવું છે કાલો ઘડીક વાડીએ વૈયા થાય, વાડીએ વયું જવું છે ને લીમડા છે ખાટલો ઢાળીને હોવું છે, કાંઈ બળેતરા કરવી નથી, આ ભાભા માંદા છે ને એટલે, નકર હું મહિનો મારા મમ્મીને ઘરે વઈ જાઉં, અને ગોગડી ભાભી વઈ ગઈ છે એને મમ્મીને ઘરે લાય તો ગોગડી ભાભીને ફોન તો કરું હું કરે છે ઈ, હાલો ગોગડી ભાભી શું કરો છો તમે ક્યારે વઈ આવવાના છો અહીંયા મમ્મીને ઘરે, હમણાં રોકાવાના છો, હવે તો 4-5 દી તો થઈ ગયા, 4-5 દી ની 6-7 દી થઈ ગયા, અને તે ગોગડી ભાભી એમ નતું કીધું કે 8 દી રોકાવાની છું એમ, તો હું એમ કહું છું કે 4-5 દી અહીં આવીને મારા હાહરે તો ગમે એમ, આ ગમતું જ નથી મને, આખો દેલી મારે કામે એટલું હોય ને તુંય તાર મમ્મીને ઘરે વઈ ગઈ એમ, હા તે વઈ આવશે તું અહીં વઈ આવીને મમ્મીને ઘરે એટલે મને ફોન કરજે કે એક દી પૂરતી હું આવીશ, કા તું આવજે ને અહીંયા, ભાઈ માર હાહુ તને કાઈ નો કે આવજે ને બાપા, ના રે ના ઈ કાઈ નો કે, ઈ તો બોયલા કરે એને બોયલા હામુ નો જોવાનું હોય, આવશે તું હો, શું કરેસ બધા ન્યા, તો આવવાની કે દી કે ને, ઠીક માર ભાઈનો ફોન આવ્યો તો કાલ તેડવા આવેસ તને, હા તે હારું હાલ, એ હા પાછી અહીંયા આવજે, તું અહીં વી એટલે મને ફોન કરજે, આપણે ગોઠવશું કા હું અહીંયા આવીશ ને કા તું અહીંયા આવજે હો, અમાર ભાભા ને એ તે દી મેં તને ફોન કર્યો ને તે દી એને થોડું ખાધું તું, પછીનું 2 દીઠાનું પાછું કાઈ ખાધું નથી, હવે નહીં રે ગોગડી ભાભી ભાભો, ના હવે નહીં જીવે એવું લાગે છે, અને જીવી જાય થારું મારા નણંદના લગ્ન જોતા જાય ને ભાભા હુરમના, હા તે હારું હાલ મૂકો હો ગોગડી ભાભી, એ હા મારે ઘડી ખુઈ જાવું છે, એલી બળેતરા કરતી હતી ને મેં લાવ ગોગડી ભાભીને ફોન કરું, આ બધી એલી બળેતરા ખૂટતી જ નથી, ભાભો માંદો ને બધા ખબર કાઢવા ગુડાય ને બધાઈને રાંધીને ગળસાવવું, એલી હું કેટલી થાકી જાઉં છું આખો દી ગોગડી ભાભી, કરવું પડે કામ, ઈ વાત હાસી છે, પણ મારી નણંદ કાઈ કામ નો કરાવે ને મારી હાહુય કાઈ નો એલી કરે, પણ હું કરવું મારે, પછી હું થાકી નો જાઉં, અને મારા લંગો તો લગન નોતા છે ને તારે એમ કેતો તો કે લંગુ તારા લગન થાય ને એમ પછી આપણે કામવાળી રાખશું, અત્યારે જ કામવાળી હું થઈ ગઈ છું, હા તે હારું હાલ મૂકું, પછી હું તને કરીશ, મારે ઘડી ખુઈ જાઉં છું, એ આ પછી તો આવી એટલે ફોન કરવાનું ન ભૂલતી, હાલ મૂકું, ગોગડી હારું છું તો વઈ આવી લે, હું તે મારી મમ્મીને ઘરે વઈ આવીને કેટલા દી છે, અને મને તાર વગર ગમતું જ નહોતું એલી, તો વઈ ગઈ હતી ને એટલે હું અહીં કંઈક લેવા આવતી ને તો આ શિબરી માસી એલી મને તરત ના પાડી દેતા, અને અત્યારે કોઈ ઘરે નહોતું ને તે હું શિબરી માસી પાસે ઘડીક વહીવટ કરવા આવી હતી ગોગડી, મારે તો રોકાવું તો એલી ભૂતડી, પણ મને છે ને ગોગડાએ નો રોકાવા દીધી, શિબરી માસી એલી કાંઈ રાંધવામાં કાંઈ ને સકરવાર જ નહોતા કરતા, એલી પછી એ કે હાલ લઉં તો વઈ હું ભૂખો રહું છું, રાંધવામાં ક્યાંથી સકરવાર કરે, હવે હું ગઢી થઈ ગઈ છું ને એ બધું મારી માથે નાખીને વયું જાઉં કે આ કામ કરજો ને શિબરી માસી ઓલું કરજો ને, હું ક્યાંથી કરું કે તું ગોગડી, હું માણસ છું થાકી ન જાઉં, પછી શિબરી માસી અત્યારે તમે રાંધુઈ નહીં હોય ને બપોરનું એ, અરે ના ગોગડી હું થોડી રાંધું, કાંઈ તમે આવવાના હતા પછી મેં કીધું આવીને બાયું રેડિયો રાંધશે, મેં કાંઈ રાંધું નથી, રાંધો હવે, મેં તમને કીધું તો ને કે શિબરી માસીને ખબર પડશે ને કે આપણે આવવાના છીએ ને એટલે શિબરી માસી કાંઈ નહીં કરે, મેં આને કીધું તું ભૂતડી, મેં કીધું આપણે ક્યાંક હોટલમાં ખાતા જાવી કાંઈક લેતા જાવી, મને ખબર જ હતી, મેં હું થાકી ગઈ છું, માઇન્ડ એલી ભૂતડી આવીને મેં છોકરાને હુવરાવ્યો,
અને ગાડીમાં તારા તડકો કેટલો પડે છે, કેવા થાકી ગયા ગાડીમાં બેહી બેહી નીલી, કંટાળો આવે પૂતડી, એટલો કંટાળો આવે ને એની વાત જ નહીં. અને શીબરી માસી કઈ રાંધ્યું નથી બોલ, અત્યારે સુલે સળવું ગમે આ તડકો ને ભૂખે એવી લાગી છે એલી ભૂતડી. ગોગડા મેં તમને કીધું તું ને કે તમારી માસી કાઈ નહીં રાંધે, પણ મારું કાઈ માને જ નહીં. હારું ગોગડી તો કઈ ખાવું બાવું નથી રાંધમાં, તું કઈ રાંધતી નહીં, મને કઈ બહુ ભૂખ નથી લાગી, હું વયો જાઉં છું અત્યારે કારખાને, મારે કામ છે. ના ના હવે કઈ ભૂખ્યું થોડું જવાય, મને ખબર જ છે તમે ગાડીમાં કહેતા હતા ભૂખ લાગી એમ. હાલો હું રાંધી નાખું છું. મમ્મીને કહું મમ્મી મગનું શાક કરી નાખે અને હું રોટલી ને એવું કરી નાખું. હાલ જીણ કે આપણે હવે રાંધી નાખવી. શીબરી માસી કોઈ દી આપણને પોરો ન દે. શીબરી માસીને આપણે એટલા દીઠા હાંસેવી છે તો શીબરી માસીને એમ ન થાય કે બાયું આજ આવવાની ગોગડો ની આવવાના ગોગડીને તેડવાઈ ગયો ગોગડો તો આપણે રાંધી નાખવી એમ. આવા છે શીબરી માસી ઝીણકી. ગોગડી મેં શીબરીને કીધું તું, મેં કીધું શાક ને એવું તો કરી નાખ, લોટ બાંધી નાખ, તો મેં કીધું બાયું બિચારી આવીને રોટલી કરી નાખશે, તે શીબરી કાંઈ ન કર્યું. શીબરી મારું કાંઈ માનતી જ નથી. ગોગડી આય માર દીકરી તું મગ બાફી નાખ ને હું તને શાક કરી દઉં, મગનું શાક વઘારી દઉં અને રોટલી હું તું તાર કરાવીશ. ગોગડી ઉપાધિ કરી હાલ. હા તે વાંધો નહીં મમ્મી, તમે છે ને મગનું શાક વઘારી દેજો અને હમણાં અમે બે બેનું મગ બાફી નાખવી ને લોટ બાંધી દેશે ઝીણકી, પછી રોટલી તમ તાર અમે કરી નાખશું, તમે ખાલી શાક વઘારી દેજો ને થોડાક ભાતે કરી નાખશું મમ્મી. ઘડીક પોરો ખાઈ લેવી મમ્મી. લંગુબેન નો કઈ ફોન બનાવ્યો તો લંગુબેન એટલો કકળાટ કાળો કકળાટ મમ્મી કરે છે, એના હાહરે બિચારાને એને દુઃખનો પાર નથી, એને કામ જ ખૂટતું નથી મમ્મી. અત્યારે એને ઢહડા કેટલા છે બિચારા, લંગુબેન એટલા છે ને અડધા નીકળી એવાના બિચારા હુકાઈ જવાના છે, કારણ કે ગઢા હાહરા માંદા છે ને બધા ખબર કાઢવા આવે, બહુ એને કામ છે. કેવા રોદડા રોતા હતા, મને ફોન કરીને તમારે કઈ વાત થઈ હતી કે નહીં મમ્મી? હા ગોગડી લંગુ આરે તો વાત થઈ હતી ને, રોતી તી બિચારી. મેં કીધું સાની રીઝા મેં એને હમ દીધા, મેં કીધું રોતી નહીં, કામ તો હાયલા કરે, પણ માઇન્ડ સાની રાખી ગોગડી બિચારીને. ઈ એમ કહેતી હતી ગોગડી ભાભીને 2-3 દી મોકલો ને એમ કહેતી હતી મને. હા મમ્મી લંગુબેન મને કહેતા હતા ને, હું તમારા દીકરાને કહેતી હતી ને કે લંગુબેન મને તેડાવે છે, તો તમારા દીકરા મને કે તારે ગોગડી કઈ ગયા થોડો ત્યાં જાતો થોડો કઈ મેળ આવે એલી, ઈ કે અહીંયા કામ હોય ને છોકરો નાનો ને એને એટલું બધું કામ ને, અને તું અહીંયા થોડી હારી લાગી કે એના કુટુંબના ને ઈ બધા હોય ઈ હારા લાગે, તારે કે ત્યાં શું કામ છે લંગુની કે આપણે અહીં તેડાઈ લેશું એમ કીધું તમારા દીકરાએ. હારું ગોગડી તમે બધા બેહો અને રંધાઈ જાય ને પછી મને ફોન કરજે, હું એક આટો મારતો આવું. મમ્મી હું તે મગ ને એવું બાફી દઉં અને ઝીણકી લોટ બાંધે ને પછી તમે વઘારજો ને ભાત કરી નાખો. હાલ બેહો શીબરી માસી એકલા, તમે હાવ નંગના પેટના જ છો, તમારે કઈ આટો નથી. બિચારી ગોગડી એટલું બધું તમને કામ કરીને દે, તમને રોજ ગરમ ગરમ થાળી કરીને દે, તમે એક દી એને પોરો ન દીધો, મને ન બોલાવતા, તમે હાવ નંગ છો નંગ. બધા મારથી રિહાણા માય ગયા ભલે રિહાણા, હું તો એ મજાની ખાટલે હોઈ જાઉં.